જેતપુર પંથકમાં કમોસમી વરસાદથી કપાસના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। જેતપુર પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવેલું હતું, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરેલ હતું, પણ કુદરતી આકૃતિને આફતના કારણે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કપાસના પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અવારનવાર ફેરફાર બાદ જેતપુર પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ અને 1 વીઘે 10,000 રૂપિયાથી 15,000નો ખર્ચ કર્યો હતો। ત્યારે સારા પાકની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું, પણ કુદરત રૂઠે તેમ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય। રમેશભાઈ ગાંડુભાઈ ગોહેલ, રહેવાસી પેડલા। રમેશભાઈ, અત્યારે જે કપાસનું વાવેતર કર્યું છે, હાલ કમોસમી વરસાદના કારણે નુકસાની શું અને તમારી આશા શું છે અને અંદાજે કેટલો ખર્ચ કર્યો છે? અંદાજે અમારે વીઘે 10,000 થી 12,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયેલ છે। એની સામે પાક કટાણે અમારો નિષ્ફળ ગયો એવું અમને દેખાઈ રહ્યું છે। તો આમાં એક જ અમારે મોટી આશા છે, સરકારી કોઈ પણ સર્વે કરાવીને કાંઈ પણ થોડી ઘણી સહાય અમને આપે તો જ અમારું આ બધું ચાલે એવું છે। આ કમોસમી વરસાદના કારણે અત્યારે કપાસમાં નુકસાની કેટલી? નુકસાની જ છે અત્યારે મોટે પાયે। બજાર ભાવ આ જે કમોસમી વરસાદ છે એના કારણે તૂટશે ખરા? બજાર ભાવ તૂટે જ સાહેબ। એમાં એવું છે કે પીળો માલ પડી ગયો, કોઈ વેપારી ઘડીકમાં લે નહીં। અંદાજે શું ભાવ મળવાની શક્યતા અને તમારે વીઘે ખર્ચ કેટલો છે? વીઘે અમારા 12,000 થી 15,000નો ખર્ચ છે અને ભાવમાં એવું છે કે અટાણે 1400-1500 ની હાલ બજાર છે માર્કેટિંગ। આ કપાસ અમે વેચવા એટલે અમને 1200 થી 1250 રૂપિયાની આશા છે, કદાચ મળે। પીળો માલ પડી ગયો છે। શામજીભાઈ ભીમજીભાઈ ગોહેલ, પેટલા। તમે જે આ કપાસનું વાવેતર કર્યું હતું, હાલ કમોસમી વરસાદના કારણે નુકસાની કેટલી, શું કહેશો? આપણે એમાં સાહેબ નુકસાની બહુ થઈ છે મોટે પાયે। કપાસ બધો નીચે ખરી ગયો છે, પ્લસ એ પીળો પડી ગયો છે। માલ ક્વોલિટી થોડીક આવ નબળી થઈ ગઈ છે। આજ માર્કેટ યાર્ડમાં કદાચ વેચવા જાય તો એના ભાવ બહુ ઓછા મળશે અમને। સરકાર પાસે શું આશા રાખી? સરકાર જે કાંઈ સહાય કે જે કાંઈ આપે તો ખૂબ ખૂબ એનો આભાર માની અમે। અંદાજે આ વીઘે ખર્ચ કેટલો થશે આમાં? ખર્ચ સાહેબ ઓછામાં ઓછો 10,000 થી 12,000નો ખર્ચો થયો છે। બિયારણ આજે માનો કે બહુ મોંઘું, ખાતર બહુ મોંઘું, પ્લસ મજૂરી અને દવા, ઓછામાં ઓછો 10,000 થી 12,000નો ખર્ચો થયો છે। ઉત્પાદન કદાચ 10,000નું 10 મણ થાય કે 12 મણ થાય એની ગણતરી અમે હાલી છે સાહેબ। એટલે કે કહેવાય કે ખેડૂતના પૈડા પર પાટું છે કમોસમી વરસાદના કારણે? હા સાહેબ, પૈડા ઉપર પાટું છે। વધારે વરસાદના કારણે નુકસાની બહુ ગઈ છે અમને।